बोल श्री गिरिराज धरण की जय, श्री कामधेनु मात की जय। બહુ સરસ બતાવ્યું, બહુ સુંદર વ્યાખ્યાન કર્યું પિતૃઓનું, બહુ સરસ બતાવ્યું, બહુ સરસ રીતે બતાવ્યું. એટલે પુષ્ઠભાગને પગે લાગવું જોઈએ, એનાથી પિતૃઓને આખું પૂજન પહોંચી જાય ને નમન પહોંચી જાય ને એ અમી ભરતા આવે પિતૃઓ. બહુ સુંદર રીતે સમજાયું. હવે એનાથી આગળ આપણે જઈએ તો એક પીઠ ભાગ આવે, એમ ઓલા ગુમ્મટથી પહેલા જે પીઠ ભાગ આવે, એ પીઠ ભાવનો ભાવાર્થ શું છે? પીઠ ઉપર આપણે હાથ ફેરવતા હોય તો એમ કહેતા હોય પીઠ ઉપર હાથ ફેરવીએ તો ગાય માતા પ્રસન્ન થઈ જાય, તો એનો ભાવાર્થ શું છે? એના ઉપર થોડુંક ખાસ ધારો. ગૌમાતાના પ્રત્યેક અંગમાં ભિન્ન ભિન્ન દેવતાઓ બિરાજમાન છે, જેમાં 33 કોટી દેવતાઓનો સમાવેશ છે ને પ્રત્યેક દેવી દેવતા એ ગૌમાતાના શ્રી અંગમાં બિરાજમાન છે. તો ગૌમાતાના પીઠમાં જે આપણે શિવલિંગ જેવો આકારનો ભાગ છે, ત્યારબાદ જે પીઠ પણ આપણે જ્યારે હાથ ફેરવતા હોઈએ, સ્પર્શ કરતા હોઈએ, તો ગૌમાતાના પીઠમાં દંડાધિકારી મહિષ વાહન યમરાજ બિરાજમાન છે. યમદેવતા ગૌમાતાની પીઠ પર સદૈવ બિરાજમાન રહે છે. પ્રાચીન સમયથી આપણા વડીલો, આપણા પૂર્વજો કહેતા આવે છે, ગૌમાતાને પીઠ પર હાથ ફેરવો જેનાથી એમને આનંદ પ્રદાન થાય, જેનાથી એમને પ્રસન્નતા થાય. એ તો વાસ્તવિકતા છે જ, પરંતુ જ્યારે જ્યારે ગૌમાતાની પીઠ પર આપણે સ્પર્શ કરીએ છીએ ત્યારે ત્યારે આપણા સમસ્ત પાપોનો નાશ થાય છે. કઈ પ્રકારે થાય છે? આપણા મનમાં એ પ્રશ્ન આવે, પીઠમાં સ્પર્શ કરવા માત્રથી આપણાથી થયેલા પાપોનો નાશ કઈ પ્રકારે થાય? પીઠમાં યમદેવ બિરાજમાન છે, તો ગૌમાતા દ્વારા યમદેવતા આપણા પર કૃપા કરે છે. આપણી સમસ્ત મનોકામનાઓ, ઈચ્છાઓ એ ગૌમાતા દ્વારા આપણી સમસ્ત ઈચ્છાઓની પૂર્તિ કરે છે. તો જ્યારે જ્યારે આપણે ગૌમાતાના પીઠ પર હાથ સ્પર્શ કરતા હોય, હાથ ફેરવતા હોઈએ, ત્યારે ત્યારે આપણાથી જેટલા પણ જાણતા અજાણતા પાપ થયા છે એ પાપોનું સ્મરણ કરતા રહેવું. અને એનાથી એ પાપ જ્યારે યમદેવ સુધી પહોંચે છે, યમદેવ જ્યારે એ પાપોનો શ્રવણ કરે છે, ત્યારે કેમ કે ગૌમાતાના શ્રીઅંગમાં બિરાજમાન છે તો એ આપણા પર કૃપા કરે છે. અને જ્યારે જ્યારે આપણે પીઠને સહેલાવીએ છીએ, સ્પર્શ કરીએ છીએ, ત્યારે ત્યારે આપણે એ પાપોનો પ્રાયશ્ચિત કરીએ છીએ અને એ પાપોનો નાશ તત્કાલ થઈ જાય છે. એ પાપોની આપણે નર્ક યાતના ભોગવવી પડતી નથી, કેમ કે ત્યારે ગૌમાતાના શ્રીઅંગમાં બિરાજમાન છે. ગૌમાતા એ ગોલોકની અધિષ્ઠાત્રી દેવી છે, ગૌમાતાના શ્રીઅંગમાં બિરાજમાન છે. હવે જે પ્રકારે આપણે લૌકિકમાં કહીએ, આપણા ગામમાં કોઈ વ્યક્તિ બિરાજમાન હોય અને આપણે કહીએ એમ કરવું પડે. જે પ્રકારે આપણે લૌકિકમાં આપણા ઘરમાં કોઈ આવે વ્યક્તિ, તો એમને આપણું જે દિનચર્યા હોય એ પ્રકારે આપણે એને રહેવું પડે. તો એ જ પ્રકારે કેમ કે યમદેવતા ગૌમાતાના શ્રીઅંગમાં છે, તો ગૌમાતા દ્વારા, ગૌમાતાના ઉપદેશ અનુસાર યમદેવતાને એ કાર્ય કરવું પડે છે. એટલા માટે એ જીવ પર કૃપા કરે છે અને એને નરક યાતના ભોગવવી પડતી નથી, અને જાણ્યા અજાણ્યા દરેક પાપોનો નાશ થાય છે. બોલ શ્રી गिरिराज धरण की जय, श्री कामधेनु मात की जय, सुरभि मात की जय.